આમ જો કે કાંઈ વાંધો નથી પણ ક્યારેક ક્યારેક ઝીણો ઝીણો તાવ આવી જાય છે. ઈ બારીમાં ભાઈ રામભાઈનો કરવો પડ્યો છે રિપોર્ટ. હોળી ખેલે રંગવીરા. તો આજે તારા 2 ધક્કા થઈ ગયા નહીં? કોની યાર બાથું છે તારે? હે પપ્પા યાર બાથું છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નાયન. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 11 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અને ગાઈઝ આજે પાછા જવાના છીએ અમે રામભાઈને લઈને દવાખાને. આ પેલા હાઈ કરી લ્યો બધાને. હા, બંબો ઊભો છે અહીંયા ભાઈ, બંબો ઊભો છે. હાઈ કરી લ્યો હાલો બધા. તને શું થયું? તાવ આવે છે તો જાવું છે ને દવાખાને? લસરપટ્ટી. હા, લસરપટ્ટી ખાવા જઈશું. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છે તબિયત પાણી? બસ સારી. એકદમ મસ્ત. શું વાત છે. તો વાંધો નહીં ભાઈ, મમ્મીની તબિયત તો એકદમ મસ્ત છે. રામભાઈની થોડીક બગડી છે. અંદર જઈને શોભાને મળી લઈએ. શોભા હજી કરે છે કચરા પોતા, મતલબ કે હજી ઝાડુ મારી રહી છે બેડરૂમમાં, કારણ કે હજી આપણે જસ્ટ નાઈ ધોઈને રેડી થયા. એટલે શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છે તબિયત પાણી? બસ એકદમ રેડી. એકદમ રેડી છે ને ભાઈ? ઉનાળો આવી ગયો છે ને, હાડો બનતું નથી. ઓ માય ગોડ, કાશ્મીર મનાલી મૂકી આવી જોઈએ બરફમાં. કેદી જાશો? હું જી આવી. મને મૂકવા કેદી જાવ છો? આપણે મને મૂકવા. ના ના, એ અમે ભાઈ કરી લેવું ભાઈ. તો રહેવા દે ભાઈ, આને કંઈ કહેવાતું નથી જવું છે. કેદી જાવ છો લ્યો બોલો. તો ભાઈ અત્યારે અમે નીકળવાના છીએ દવાખાને જવા માટે. શોભા થોડીક ફ્રી થઈ જાય એટલે તરત જ રામભાઈનું ચેકઅપ માટે. આમ જો કે કાંઈ વાંધો નથી પણ ક્યારેક ક્યારેક ઝીણો ઝીણો તાવ આવી જાય છે. બીશેકરો છે ને પીડાય છે. હાજે ટાઈટ ભાઈ પાછી. કેમ દીકું? હાજે ટાઈટ ભાઈ તને? ટાઈટ ભાઈ ભોળા દાદા. એ એ એ એ એ એ જુ તને ટાઈટ ભાઈ હાંજે દીકા? હે ભાઈ રમતમાં જીવ છે ધમધોકાર. કાંઈ વાંધો નહીં, મસ્ત રમવા દઈએ ને આપણે બેસીએ થોડીક વાર, જ્યાં સુધીમાં શોભા કમ્પ્લીટલી ફ્રી ન થઈ જાય. અમે ગાઈઝ ગાડીમાં બેઠા છીએ ને તોય ગજબનો તડકો લાગી રહ્યો છે, કારણ કે ભાઈ તડકો જ એ રીતનો છે. 33 સેલ્સિયસ તાપમાન છે. અને અમારે રામભાઈની મોજ જુઓ તમે. નકરું દવાખાને જાવું, નકરું દવાખાને જાવું છે. રોડ ઉપર શું આવે દીકા? ગાડી આવે છે. બસ બીજું શું આવે? ફોર વ્હીલ, ડીજે. પછી આ શું આવ્યું? આ શું છે? ટક તક. ટલક. ઠીક, આવ્યું તું. તરક. બીજું તક આવે. બીજું આવે. તરક આવે. ઓકે. ઓકે. અમે હોસ્પિટલ તો પહોંચી ગયા હતા, પણ રામભાઈને જે તાવ આવતો હતો એ બારીમાં ભાઈ રામભાઈનો કરવો પડ્યો છે રિપોર્ટ. તો ભાઈ રિપોર્ટ કરતા કરતા રામ સિરિયસલી બહુ જ રડતો હતો. હવે રામને જઈએ ત્યાં અને મસ્ત લસરપટ્ટીમાં રમાડીએ, એટલે ભાઈ જે લોહી લીધું છે ને એ પાછું ભૂલી જાય. મને આપો ની, નો મને આપો ની. નો, આ રામનું છે. રામનું છે પાણી? હે, મને નથી દેવું દીકું. હાલો હાલો લસરપટ્ટીમાં હાલો, કૂદકો મારો, ઠેકડો મારો, ઠેકડો મારો ને ત્યાંથી હાલો. એ માર્યો ઠેકડો. એ ધા હાઉ. હું ખાય છે રામ? એકદમ કમ્પ્લીટલી રામભાઈનું ચેકઅપ થઈ ગયું છે ને અત્યારે અમે નીકળી રહ્યા છીએ ઘર માટે. ભાઈ રિપોર્ટ્સ કરાવ્યા હતા ને રિપોર્ટ્સમાં કંઈક વ્હાઇટ કણ એને વધી ગયા છે અને તાવ આવે છે કંઈક ઇન્ફેક્શનથી. તો એમની એકદમ કમ્પ્લીટલી દવા લઈ લીધી છે. ડૉક્ટરે કીધું છે 2 દિવસની દવા લઈ જાઓ. જો ફેર ન પડે તો આપણે થવું પડશે દાખલ. રામભાઈને ચડાવવી પડશે બોટલ. એટલે હવે 2 દિવસની દવા લીધી છે અને જોઈએ છે રાહત થાય છે કે નહીં. નકર પછી ભાઈ જે સારવાર થતી હશે એ બધી સારવાર કરાવી લઈશું. રામભાઈને શોભા અત્યારે બેઠા છે પાછળ, કારણ કે રામભાઈને આગળની સીટ ઉપર તડકો લાગતો હતો. તો શોભા કે કાંઈ વાંધો નહીં, અમે પાછળ બેસી જઈએ. ભાઈ એ પણ સારી જ વાત છે, તડકો ન લાગે એવું કરવાનું ભાઈ. અત્યારે રામ અને શોભા મસ્ત પાછળ એન્જોય કરે છે અને આપણે ભાઈ એકલા ડ્રાઈવર તરીકે આગળ એન્જોય કરીએ છીએ. યે ધૂપ મસ્તાની, ઉનાળા શરૂ હો ગયા, ગજબ કા તડકા લગ રહા હે, ભાઈ લૂ ફેંક રહા હે, હોળી ખેલે રંગવીરા. રમંત એવું કંઈક ગીત આવે ને ભાઈ, ચાકા જામ જેવી ભાઈ કોલેજ વાળા હોળીઓ રમાય છે ભાઈ. આપણને જૂના દિવસો યાદ આવી ગયા. અહીંયા ભાઈ જે અંબાબા કોલેજ નિયોલ પાટિયા પર, નિયોલ ચેકપોસ્ટ પાસે,
જો કે ભાઈ આપણી આ સોસાયટી છે ને, આ સોસાયટીમાં આપણું એક ઘર પણ છે, હે કે તમને ગાઈઝ ખબર નહીં હોય. બાકી જુઓ અહીંયા મસ્ત ચાકા જામ જેવી બધા ભાઈ મસ્ત મસ્ત હોળીઓ રમે છે. સ્ટુડન્ટ લોકો ભાઈ ચાકા જામ મજા કરે છે. રામ ગાંડો છીએ, રામ ગાંડો છીએ, પપ્પા છે કે રામ ગાંડો છીએ. નહીં રામ છે, પપ્પા રામ છે, રામ છે, રામ ગાંડો છે, રામ ગાંડો છે, રામ ગાંડો છે, રામ ગાંડો છે. ઓય ચૂપ કહી દે. ચૂપ. આપણે પહોંચી ગયા છીએ ઘરે ને ભાઈ. ઘરે આવીને જોયું છે તો મસ્ત ગરમા ગરમ રોટલી, મગનું શાક, કાંદા, કાચરી, બાચરી, અથાણું બથાણું બધું મમ્મીએ કરી દીધું છે હાજર. અને મમ્મી અત્યારે કરી રહી છે કામકાજ. શોભા અત્યારે ખવડાવી રહી છે રામભાઈને. ભાઈ એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે, દાદાએ પણ જમી લીધું છે. તો ચાલો ફટાફટ હવે આપણે બેસી ગયા છીએ તો આપણે પણ મસ્ત મજાનું આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ. બપોર પછીના વાગી ગયા છે 6. એકદમ કમ્પ્લીટલી હું ઉઠી ગયો છું ભાઈ. સૂઈ ગયો તો મને નથી ખબર મને ક્યારે ઊંઘ આવી ગઈ હતી. બાકી શોભા અને રામભાઈ બેઠા છે મારી બાજુમાં. રામભાઈને મસ્ત એન્જોય કરી રહ્યા છે આઈસ્ક્રીમ. શું આવ્યું હતું દીકા? ધુવાડા ગાડી આવી હતી. ડબ્બી દે તો વીસ જાય ને. પાછી એ ઉતાર આવી ને જો એ તો ગાઈઝ રામભાઈ આવી રીતના મસ્ત ધુવાડા ગાડી જોવે છે. અને શોભા આવી હતી આપણા માટે ચા લઈને. તો ચાલો મસ્ત ફટાફટ ચાની ચસ્કીઓ લઈ લઈએ. દૂધવાળા ભાઈ આવ્યા હે દીકો? દૂધવાળા ભાઈ આવ્યા? દૂધવાળા ભાઈ શું લેવા? હા તો ગાઈઝ રામભાઈ ગયો તો મમ્મી સાથે બહાર. તો ભાઈ મસ્ત મજાની કોર્ન લાવ્યો અને મસ્ત કંઈક જેમ્સ લાવ્યો. જોવો જો અમારે ડીકલો ભાઈ કાંઈકનું કાંઈક લઈ આવે. અને અત્યારે ઘરે બની રહ્યું છે મસ્ત મજાનું જમવાનું. બેકરી અટેક ગયા હતા તો આજે તારા 2 ધક્કા થઈ ગયા નહીં? એકવાર શાકભાજી લેવા ગયા હતા ત્યારે અને એકવાર રામભાઈ સાથે. અને ગાઈઝ યસ ઘરે બની રહ્યું છે મસ્ત મજાનું જમવાનું. શું બને છે આપણે શોભાને પૂછીએ. તો શોભા જણાવો શું બનાવી રહ્યા છો? ગલકાનું શાક, રોટલા. ગલકાનું શાક અને રોટલા. ગલકા કેવા હોય? તુરિયા જેવો. તુરિયા સેવા? ઠીક. તો મારી હાટું શું બનાવવાનો છે? ભાખરી બનાવ, રોટલી બનાવ કે નક્કી નહીં. નથી નક્કી તો નક્કી કરીને રાખતા હો તો ભાઈ મસ્ત મજાનું ગલકાનું શાક બન્યું છે. આપણી માટે બનશે ભાખરી અથવા રોટલી. હજી એને પણ ડિસાઈડ નથી એટલે હું પણ ન કહી શકું ને ભાઈ શું ખાય છે. જે હશે એ ભાઈ દાબી લઈશું આપણે. તમને ખબર તો છે ભાઈ આપણે ડાયા છોકરા છીએ. મોઢે પેટ ભરી લીધું ને એટલે. ઓ હવે એક કચોરી ખાધી એમાં તો હું પેટ ભર્યું છે મમ્મી? હે ભાખરી કરવાની બધા. યસ ભાખરી. યસ દાદા માટે રોટલો. તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાનું ડિનર રહેવાનું છે. તો જેવું રેડી થાય એટલે બેસીએ અમે. ત્યાં સુધીમાં મસ્ત રામભાઈ સાથે રમીએ અમે. બૂટ કાઢ નાખો ઉના થઈ જાય ઉના બૂટ કાઢ નાખાય દીકા ઘેરે પડીએ આપણે લફરી. પાછળ લફરી લહર ખા હરકો બે કાઢ નાખ દીકરો બસ એવા રામના ઉના કોક થઈ જાય. આ રૂમમાં ન જાય બજારે જઈને ગાર્ડનમાં દૂધ લેવા જઈને તે કરતા આ મૂકું છું પાછું જવું હોય કે અહીંયા જ પીડા હોય તારા બૂટ ચાલશે આમ જો ગામ ગાય આ મુજાશે ડિસ્કો વેચતો તને આવડે ઈ લઈને આવ્યો સાક્ષી બાકી તો બારું એક્ટિંગ નો તો બાદશાહ થવાનો છો બેટા તું. કીર્તનભાઈ ઉભા ગોળી મારે રામભાઈ પડી જાય. ભાઈ એટલી એક્ટિંગ તો છે ને આપણને ન આવડે. એટલા એ મસ્ત એક્ટિંગમાં મશગુલ થઈ જાય. હું કહેશો તું? કોની યાર બાધું છે તારે? હે પપ્પા રે બાધું છે. પપ્પા રે બાધું છે. પપ્પા રે બાધું છે. લેની બાડની લેની ચોકલા લેની અરે લેની બાડની અરે લેની કા મમ્મી પાસે આવીએ જો. તો શોભા અત્યારે જોઈ રહી છે ભાઈ ચાકા જામ જેવો ફોન. અને મમ્મી થઈ ગયા છે ભાઈ એકદમ કમ્પ્લીટલી રસોઈ કામકાજ કરીને ફ્રી. જો કે કામકાજ તો બંને કરતા હતા. અને હવે રામભાઈનું ફૂલ એટલે ફૂલ ટાણું થઈ ગયું છે સુવડાવવાનું. વાલી કરો હાલો બાને ફટાફટ.
ઓય બાપા દાઢી ખાઈ જા હે બાપા દાઢી નહીં ખાઈ જા તો બાની દાઢી ખવાય હો બહુ કાપી લે હે કાપી દો કાપી દો કાપી દો તો ભાઈ તે નાખી દીધો છે રામભાઈને ઘોડિયામાં અંગોરા કોળી કઈ હમ કુપાના લાકડી તને કેવું આવલે એ નાખવું આવડે હે, ગાતો? હોળીનું કઈ નહીં ખબર કાઓલી પંગડાલી હમ કુપાના લાકડી કોને શીખવાયેલું બાય બાઈએ લાંભાઈ મને હિસકવા દ્યો ને તમારા ઘોલિયામાં હે દીકુ મારા દીકરાનું પપ્પાને હિસકવા દે ની નહીં, મારા કાના. પછી પપ્પા બાદ છે નહીં હો તારી મારા હારે ઘનશ્યામનું કાલ હો પપ્પા હારો છે કાલ કે હે ચાલો છે હે કાલ તમારો કાલે મારો હાલો છે હા વાહ મને આવજો હો મારી યાર બાંધવા પછી આપણે બે ઢીસુમ ઢીસુમ કલર ગલશું છે કાલ કલર નાખો છો તાલે માલી ઉપર પિચકારી હે. નાખવી કા ભાઈ અય માલી ઉપર નહીં નાખતો હો દીકુ પપ્પાના કપડા બગડે માલા આપણે કપલા શું? બગલે હે તો? પપ્પાના કપડા ભલે બગડે આપણે શું પપ્પાના કપલા ભલે બગલે આપલે શું કોલાબો કોલ બોલે આપણે શું આપણે શું કલર નાખવો કા ભાઈ હે દોલમાં તીજમ ભાઈ કીર્તન હિતનભાઈ ઉપર નાખવો છે બા દોલમાં કલર કરી દેશે અમને અમને પછી રામ રમશે રામ મારો કલર એ રમશે કા ભાઈ બધા ઉપર પિચકારી બંબીઓ ભરી દેશે ખંભે રામ પછી પિચકારી મારશે રામલો મારો ડાયો પાટલે બેસી નાયો પાટલો ગયો ખસી રામભાઈ આવ્યો હસી હસી નો આવે બાબો રોય ના આવે મોઢું ભાંગી નાખે કા ભાઈ? પપ્પા છીટાવ રામભાઈ હું જાઉં તો ખીજાણા કેવા ઉઈ જા રામભાઈ આંખું બંધ કરી રામને પપ્પા છીટાવ અમને નથી ખીજાવું પાછી જાવ નથી ખીજાવું રામને મારે ખીજાવ કે તો ખીજાવની છીટાવ નોય એમ શું કરો છો કે તો શું કરો નોય મારે દીદી પપ્પા ખીજાવું ખીજાવ પાછી જાવ નોય સોરી પપ્પા છોલી પપ્પા ખીજાવની કે તો રામને છીછાનું રામ જાવું તો રામને ખીજાવની વળી રામને હું જા રામભાઈ હું જાઉં તો બસ કેવા ખીજાવ રાતના વાગવામાં થયા છે 12:15 રામભાઈ તો ક્યારના મસ્ત મજાના સૂઈ ગયા હતા તો ચાલો હું પણ મસ્ત મજાનો પહેલાં થઈ જાઉં ફ્રેશ અને પછી જતો રહું સુવા માટે તો ગાઈઝ આપણે આજના વ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર કોઈ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બાય